સાયન્સ હોય કોમર્સ હોય, હવે સાયન્સ વાળાને 6 માર્ચે પેપર છે, કોમર્સ વાળાને 7 માર્ચે પેપર છે. પેપર કેવું હશે? હવે આટલી બધી રજાઓ છે એટલે બધા વિદ્યાર્થીઓ બીક લાગે કે આઘરું હોય છે, હેલું હોય છે, શું હોય છે? મુદ્દાઓ આપણે વન બાય વન સમજશું. પહેલા કયો સેક્શન લખવું, ગ્રામરમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા, શોર્ટ નોટ અથવા તો એસે કેવી રીતે યાદ રાખવા, આ 5 ભૂલો તો કરતા જ નહીં પેપર લખતી વખતે, એમાં ખાસ કરીને અંગ્રેજીનું, નહીતર માર્ક્સ ફટાફટ ઉડવા માંડશે. હવે અંગ્રેજીના 5 પેપર હું તમને ફ્રી આપવાનો છું. 6 માર્ચ 2026 ના રોજ બોર્ડનું પેપર છે અને એ પણ અંગ્રેજીનું, અને એ પણ ધોરણ 12 ના સાયન્સ વાળાના વિદ્યાર્થીઓને. હવે આ પેપરમાં પહેલા તો 4 થી 5 દિવસની રજાઓ છે એટલે આખું પેપર થઈ શકે છે. હા, અત્યારે તમે તમારા ફિઝિક્સ કેમેસ્ટ્રીનું કામ કરી લ્યો તો પણ વધારે સારું છે, કારણ કે 5 દિવસમાં તમને પૂરતો સમય મળશે આખું અંગ્રેજી કવર કરવાનો. અને હા, હું તમારી સાથે છું, આખું અંગ્રેજી 5 દિવસમાં આપણે સંપૂર્ણપણે કરવાના છીએ, એટલે જરાય ચિંતા ત્યાં કરવાની છે નહીં. હવે બોર્ડનું પેપર કેવી રીતે હશે, શું હશે, બધી વસ્તુઓ તમને અહીંયાથી આપવામાં આવશે, દરેક પ્રકારની વસ્તુ. ઓકે, હવે 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે એટલે એને ખબર જ છે કે 50 માર્કના તો MCQ છે અને 50 માર્કનું લખવાનું છે, તો એ દરેક પ્રકારની માહિતી આજના સેશનમાં આપવાનો છું. તો ખાસ એક વસ્તુ નિહાળજો. ખાલી એટલું જ નહીં, આમાં ઘણી બધી વસ્તુઓ તમને આજે કહેવાનો છું. આમ તો તમે 12માનું પેપર આપવાના છો, 10માનું આપી ગયા છો એટલે બધા નિયમો ખબર જ હોય, પણ છતાં એક વખત જોઈ લેવાય, રિવિઝન કરી લેવાય, જેથી કરીને આપણને એકે ભૂલ ન પડે. શું છે વન બાય વન જોઈએ એની પહેલા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. શરૂ કરીએ છીએ વન બાય વન મુદ્દાઓની. અને હા, ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, એ દરેક વિદ્યાર્થીઓને આમ તો બધું સરખું જ આવે છે, ખાલી સાયન્સ વાળાને પેપર પેટર્ન અલગ છે, પેપર પેટર્ન. એટલે એ બંનેને સાથે લઈ અને આપણે જોતા જઈએ કે ધોરણ 12 સાયન્સ હોય કોમર્સ હોય, હવે સાયન્સ વાળાને 6 માર્ચે પેપર છે અને કોમર્સ વાળાને 7 માર્ચે પેપર છે. ખબર છે પેપર કેવું હશે? હવે આટલી બધી રજાઓ છે એટલે બધા વિદ્યાર્થીઓ બીક લાગે છે કે આઘરું હોય છે કે હેલું હોય છે, શું હોય છે? મુદ્દાઓ આપણે વન બાય વન સમજશું. પહેલા કયો સેક્શન લખવો એ પણ આપણે જોશું. ગ્રામરમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા એ પણ આપણે સમજશું. શોર્ટ નોટ અથવા તો એસે કેવી રીતે યાદ રાખવા એ પણ આપણે સમજવાના છે. અને આ 5 ભૂલો તો કરતા જ નહીં પેપર લખતી વખતે, એમાં ખાસ કરીને અંગ્રેજીનું, નહીતર માર્ક્સ ફટાફટ ઉડવા માંડશે. હવે અંગ્રેજીના 5 પેપર હું તમને ફ્રી આપવાનો છું. કેવી રીતે એ બધું આપણે તમને સમજીએ. અને ઈ પેપર અહીંયા મારી સમક્ષ આવી ગયા છે. રેડી? હવે આવા 5 પેપરની તમે સોલ્વ, રોજ એક પેપર સોલ્વ કર્યું ને 5-7 દિનની રજા છે. ઓકે, એક પેપર સોલ્વ કર્યું ને તો પણ બેડો પાર થઈ જશે. રેડી? ને અંગ્રેજીમાં તો કેવું છે ભાઈ, મોટા ભાગનું તો ઉપર આપ્યું જોઈએ એમાં ગોતીને લખવાનું હોય, આટલું હેલું છે. રેડી? એટલે 12 કોમર્સ હોય કે 12 આર્ટ્સ હોય એના માટે, અને 12 સાયન્સ હોય તો એમના માટે પણ પેપર અવેલેબલ છે. ક્યાંથી મળશે એ કરીએ, પણ વન બાય વન શરૂ કરીએ. એની પહેલા TDY યુટ્યુબ ચેનલ ઉપરથી વાવાઝોડું આવે છે, બોર્ડના દરેક વિદ્યાર્થીઓને ખબર જ હોય છે, તમે પણ લાભ લીધો છે, આ વખતે પણ આવશે. હા, આ વખતે તમે 12માં છો એટલે તમારે સવારે વાવાઝોડું આવશે, બરોબર છે. 10મા વાળાને રાતે આવે, તમારે સવારે આવશે, કારણ કે બસ બપોરે પેપર હોય ને એટલે સવારમાં તાજું કરીને ગયા હોય ફાયદો થાય. એટલે TDY યુટ્યુબ ચેનલ ઉપરથી ફ્રી રિવિઝન ક્લાસ હોય છે, એમાં પણ અંગ્રેજી હું જ કરાવવાનો છું, તો ખાસ એ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને હા, પેપરના આગલા દિવસે છે ને આપણે આખું રિવિઝન કરવાના છે, સંપૂર્ણ રિવિઝન. એ ધોરણ 12 સાયન્સ હોય, 12 કોમર્સ હોય કે આર્ટ્સ હોય, દરેકના અલગ અલગ સેશન્સ જ આવશે. ઓકે, એમાં MCQ 12મા વાળાને વધારે પડે તો એના ઉપર આપણે કામ કરીશું. ક્યાંથી માર્ક ન કપાય એ બધું ધ્યાન રાખીને આપણે બધું આખું આ સેશનમાં બધું લેવાના છે, એટલે એની ચિંતા ન કરતા, બરોબર? એટલા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિજય નાક્યા નામની ચેનલ કરી દો ને યાર સબસ્ક્રાઇબનું બટન, આટલું નહીં દબાઈ દો. ઓકે, ચલો આગળ વધીએ. હવે પેપર તો કેવું હશે ભાઈ, હાર્ડ હશે કે પછી ઈઝી હશે? હવે આ પ્રશ્ન વિદ્યાર્થીઓને એટલા માટે છે કે આટલા બધા દિવસોની રજા છે ને એટલા માટે. હવે મને એક વાત કહો કે અંગ્રેજીનું પેપર કાઢીને હાર્ડ તો શું કાઢી શકે? મને કહો. એક શોર્ટ નોટ હાર્ડ કરી શકે, એક એસે હાર્ડ કરી શકે, બાકી શું કરી શકે? હા, ન્યૂઝપેપર ક્લિપ છે એ થોડુંક વધારે, પણ ગમે હોય આપણને મુદ્દાઓ કઈ રીતના લખવાના એ તો આરામથી લખી શકો. અને હા, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોનો જવાબ છે એ તો હું અઘરું કાઢી શું કરી લે, જવાબ તો એમાં જ આપેલા જ છે. તો આવું તો કેટલું છે, હે? સિમ્પલ છે, કાંઈ નથી. અને ફંક્શનમાં હાર્ડ કરીને શું કરે? 2-4 હાર્ડ કરી શકે, બધાય તો હાર્ડ ના જ કરી શકે. અને પહેલા તો અકોર્ડિંગ ટુ મી પેપર વિલ બી ઇઝી, ચિંતા ન કરો, પેપર ઇઝી હશે, હાર્ડ નહીં હોય.
આટલા બધા દિવસની રજા છે તો એમાં તમારો વાંક નથી, એમાં ઈ લોકોનો વાંક છે કે વચ્ચે ઓલું મૂકી દીધું હતું શું કહેવાય પેપર છેલ્લે લઈ ગયા, એટલે એ કઈ તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. એટલે પેપર તો ઈઝી જશે, ચિંતા કરવાની જરૂર નથી. પેલો મુદ્દો કેન્સલ થઈ ગયો. ઓકે. અને હા, વિજય નાકે યુટ્યુબ ચેનલ પરથી પેપરના આગલા દિવસે બધું જ ફ્રી રિવિઝન કરવામાં છે આવશે, તો ચિંતા શું કામ કરો, સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દો ને યાર. ઓકે. હવે પેલા કયો સેક્શન લખવો, હવે જુઓ. હવે તમારે આ 12 કોમર્સ વાળાને ધ્યાનમાં રાખીને કીધું છે. હા, સાયન્સ વાળાને સેક્શન 4 આવે છે, તમને ખબર જ છે, પણ આમ તો બધું સરખું જ છે, મોટું કા જાજુ ફેર નથી. જો હવે 12 કોમર્સ અને આર્ટ્સ વાળાને સેક્શન એ 18 માર્કનો હોય છે, ફંક્શન, ટ્રુ ફોલ્સ અને વોકેબ્યુલરી હોય છે. ઓકે. મેઇન ટેક્સ્ટમાંથી હોય છે. સેક્શન બી પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ હોય છે. સેક્શન સી પાછો પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ હોય છે, જે લેપિંગમાંથી વધારે પડતું હોય છે. ઓકે. ઓકે. અને આ છે એ તમારી મેઇન ટેક્સ્ટમાંથી વધારે હોય. અને 19 માર્કનું ગ્રામર હોય છે, એમાં એ ફંક્શન. હા, 19 માર્કનું આમાં ગ્રામર હોય છે, એમાં આમાં હોય છે, એ ગ્રામર જ થયું ને, ફંક્શન મતલબ એ પ્રમાણેનું થયું, આમ તમે જોવો તો. ઓકે. અને આમાં તમને ચેન્જ ધ ટેક્સ્ટ, ચેન્જ ધ વોઇસ કે જે કાંઈ પણ ગ્રામેટિકલી કે બધું. પછી રાઇટિંગ સેક્શન. હવે રાઇટિંગ સેક્શન છે એમાં વધારે માર્ક્સ કપાય છે, પણ ચિંતા ન કરો, બધી વસ્તુ તમને આપી દે. હવે પહેલો પ્રશ્ન કે કયો સેક્શન લખવો. હવે તમે એક તો બોર્ડનું પેપર આપીને આવ્યા છો, એટલે તમને ખબર જ છે કે કયો સેક્શન બદલાવી શકાય. હા, બદલાવી શકાય, નો ડાઉટ તમે બદલાવી શકો. તમારે પહેલા સેક્શન એ લખવો છે તો તમે પહેલા સેક્શન એ લખી શકો, બી લખવો છે લખી શકો, સી લખવો છે લખી શકો, ડી લખવો છે લખી શકો, ઈ લખવો છે તો પણ તમે લખી શકો. ઓકે. પણ હા, આ સેક્શનના આધારે હું તમને એક મહત્વની વાત જે કહેવાનું છે, જે ઓલી 5 ભૂલો એ તમે કરતા નહીં. એમાં એક ભૂલ એવી છે કે જે તમે સેક્શન બદલાવો તો વાંધો નથી, સેક્શન બદલાવો તો વાંધો નથી, પણ જે નાના નાના 1 માર્કના જે પ્રશ્નો છે ને, 1 માર્કના, એમાં છે ને મહેરબાની કરીને ક્રમ ન બદલાવતા. શું ન બદલાવતા? ક્રમ ન બદલાવતા. શું ફેર પડશે ક્રમ બદલાવશો તો? સાચું લખ્યું હોય છે તોય માર્ક્સ તમારા કપાશે જો તમે ક્રમ બદલાવશો તો. કેવી રીતે એ હું તમને ઓલી 5 ભૂલો છે ને એમાંની એક ભૂલ છે ને મસ્ત રીતે એક્સપ્લેન કરવાનો છું. તે 5 ભૂલો તો ભૂલતા જ નહીં. ઓકે. હવે આમાંથી તમને માની લો કે મને પહેલા સેક્શન ડી લખવો છે, તો ખાસ તમારે પહેલા હેડિંગ બાંધવાનું, સેક્શન ડી આખું લખો ને, મેં ભલે અને મસ્ત હેડિંગ બાંધી આવું લખવાનું સેક્શન ડી, પછી ક્રમ વાઇઝ તમારે આન્સર આપવાનું શરૂ કરવાનું રહેશે. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો. તમે ગમે તે સેક્શન પહેલા લખો, પણ મારી સલાહ માનો તો સેક્શન એ થી ને ચાલુ કરાય ભાઈ. સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી, સેક્શન ઈ. માની લો સેક્શન એ માં મને 2-4 પ્રશ્ન નથી આવડતા, તો હું એની અત્યારે મને લો 8મો પ્રશ્ન નથી આવડતો, 9મો નથી આવડતો, 11મો નથી, અરે હું એની જગ્યા મૂકી દઈશ ને અત્યારે, છેલ્લે હું પાછું લખીશ ને. બરોબર છે? જે આવડે છે હું પહેલા લખીશ. અને પહેલા હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પ્રશ્ન ઉપર તમે સ્ટક થાવ છો, વિચારવું વધારે પડે છે, તો હું તમને એક મહત્વની વાત કહું છું કે એને બહુ જાજુ નહીં વિચારવાનું. હા, 1 મિનિટ વિચારો તો ઠીક છે, પછી એને ત્યારે એને શું કહેવાય સ્ટોપ કરી દેવાનું. નેક્સ્ટ આવડે છે એ લખવા માંડો પહેલા, પછી નથી આવડતું એને તમારે 1 બાય 1 શરૂ કરવાનું રહેશે. ઓકે. એટલે ગમે સેક્શન તમે ગમે ત્યાંથી શરૂ કરી શકો છો. ઓકે. હવે જે 23 માર્ચ સુધીમાં તમારા પેપર્સ પૂરા થઈ જશે અને 23 માર્ચથી મેગા લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ફ્રીમાં આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી દરરોજ સાંજે 9 વાગે કરવામાં આવશે આપણી આ ચેનલ. અને હા, આપણી બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ, જેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ઓલરેડી 40-42 હજાર લોકો જોડાઈ ગયા, તો સબસ્ક્રાઇબ એને કરી દેજો, કારણ કે આ ચેનલમાં પણ તમને પ્રેક્ટિસ અને આ ચેનલમાં એક્સપ્લેનેશન કોમ્બો આવશે. અને હા, ખાસ મહત્વની વાત, 12 કોમર્સ હોય કે આર્ટ્સ હોય કે સાયન્સ હોય, જેવા તમે આગળ જાશો એટલે બધું અંગ્રેજીમાં આવશે. સેમેસ્ટર અડધું પૂરું થઈ જશે ને તો કઈ ટપ્પો નહીં પડે, અને ત્યારે તમારે પાછું કોલેજની સાથે સાથે અંગ્રેજીના ક્લાસ ન કરવા પડે. એના કરતા આ જે બેચ છે એ ફ્રીમાં એને તમે જોઈ લેજો, તોય 2 મહિનામાં તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે, કાંઈ કર્યા વગર. એ મારી જવાબદારી છે. ઓકે. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ગુરુ ઓફ ગુજ્જુ અને વિજયના કે હા, અને ઓફલાઈન બેચ રાજકોટમાં શરૂ થવાની જ છે. તમને એડ્રેસ ને બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો. ઓકે. તો આટલી વસ્તુ ધ્યાન રાખજો. 2 ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કરી દો અત્યારે જ. ઓકે. હવે આગળ વધીએ. પહેલા કયો સેક્શન લખવો એ મેં તમને વાત કરી દીધી કે ભાઈ પહેલા તમને જે સેક્શનમાં વધારે આવડે છે એ સેક્શનથી સ્ટાર્ટ કરી શકો, પણ મારી સલાહ પહેલો સેક્શન એ, પછી બી, પછી સી, પછી ડી અને પછી ઈ, અને સાયન્સ વાળાને ડી.
રેડી? તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની, તમે એ પ્રમાણે લખી શકો છો. ઓકે, હવે ગ્રામરમાં પૂરા માર્ક્સ કેવી રીતે લાવવા, ખાસ એક વસ્તુ યાદ રાખજો. આમ તો સેક્શન એ અને ડી મેં ફંક્શન ગણી લીધા છે, હું તો એને ગ્રામરમાં જ સમજુ છું, કારણ કે એમાં તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે ભાઈ આમાં યુઝ ટુ આવે છે તો પાસ્ટ હેબિટ આવે, તો એ ગ્રામરનો જ પોર્શન, હું તો એવું જ માનું છું. એટલે આમ તમે જો સેક્શન એ અને સેક્શન ડી માં ટોટલ સેક્શન એમાં 11 અને સેક્શન ડી માં મતલબ કે 19 માર્ક જેવું થઈને આટલા માર્ક્સ ગ્રામરના છે. તો પૂરા માર્ક્સ લેવા માટે હું તમને એક વસ્તુ કહું કે આ જે ફંક્શન્સ છે કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ડુ એઝ ડાયરેક્ટેડ છે, એના મેં મસ્ત રીતેના સેશન્સ લીધેલા છે. હું તમને એક મહત્વની વાત સમજાવી દઉં. તમારે શું કરવાનું ખબર, હું કહું ને એટલું કરી લેશો ને તોય તમને જીવનમાં તકલીફ પડશે નહીં. જો જેવા યુટ્યુબ પર જશો ને એમાં વિજય નાટ્યા સર્ચ કરો, વિજય નાટ્યા સર્ચ કરો સાહેબ, 6,44,000 વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે ઓલરેડી. 6,44,000 3 જ વર્ષમાં, 3 વર્ષમાં 6,44,000. હવે એમાં તમને અહીંયા તમે જોશો ને તો પ્લે લિસ્ટ દેખાશે. જો આ ગયા વર્ષની 60 ડેઝની સ્પોકન ઇંગ્લિશ સિરીઝ હતી, 11 મહિના થયા, જો 4 લાખ વિદ્યાર્થીઓએ જોયેલા છે સેશન, અને હજી એ ચાલુ જ છે, જોવે જ છે. તો આવી જ રીતના લાઈવ સિરીઝ શરૂ થવાની છે, મજા આવશે ભણવાની. હવે પ્લે લિસ્ટમાં તમે જાશો, હવે પ્લે લિસ્ટમાં તમારે જવાનું છે, એમાં જો મિશન 95+ એ 12મા માટે લીધી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય ગમે એ વસ્તુ, એ બધી વસ્તુઓ તમને આમાં સમજાવેલી છે. તો આ પ્લે લિસ્ટને તમે ખોલશો એટલે એમાં તમને બધા સેશન મળશે, બરોબર છે? 1 by 1 બધા સેશન મળવાના છે. ફંક્શન, શોર્ટકટ ટ્રી, પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા, કંજક્શન, મોસ્ટ આઈએમપી પોએમ પરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા, સૌથી મહત્વનો મુદ્દો કરી લેજો. 28,000 લોકોએ જોયેલો છે એ લેક્ચર, તો ખાસ જોઈ લેજો. આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ 4,27,000 લોકોએ, ફંક્શનનો 3,28,000 લોકોએ. તો શેની રાહ જુઓ છો યાર? મંડો જોવા સેશન્સ અને મંડો શોર્ટકટ્સ કરવા, વાર શેની લાગે યાર? તો આ બધા સેશન્સ છે એ તમે જોઈ શકો છો, તો ખાસ આ કરી લેવાના રહેશે. ઓકે ઓકે, હવે પાછા આવી જાઓ. એટલે એમાં એટલું કરી લીધું હશે, મેં શોર્ટકટ ટ્રિક્સ આપી છે એટલે બધાય માર્ક્સ તમારા કવર થઈ જશે. અને હા, જે ઓબ્જેક્ટિવ હોય છે સાયન્સ વાળાને ખાસ, હવે પ્રશ્ન હોય અને એના 4 ઓપ્શન હોય તો એ 4 ઓપ્શન ને ચારે વાંચવાના, પછી જ એનો જવાબ લખવાનો. ખોટી ઉતાવળ કરી અને જવાબ લખવા ગયા અને પછી યાદ આવ્યો લે આમાં સી આવતું તો મને એવો જ લાગ્યો ના, એ જ લાગ્યો ને, પછી કાંઈ નહીં થાય. જબ ચીડિયા ચૂક ગઈ ખેત એના જેવું થશે. પછતાવે ક્યાં હોવે જબ ચીડિયા ચૂક ગઈ. તો એવું ન થાય એના કરતાં આપણી પાસે સમય 4 એકવાર વાંચી લ્યો ને 4 એટલે તમને આઈડિયા તો પછી ટીક થઈ ગયું ને માલું થઈ ગયું ને પછી કાંઈ પછતાવે ને કાંઈ ભેગું ન થાય. રેડી? એટલે એક વખત વિચારો અને પછી જવાબ લખો. તો આટલી વસ્તુને ધ્યાન રાખજો. ઓકે, શોર્ટ નોટ અને એસે કેવી રીતે યાદ રાખવા, હવે એના માટેનો એક મસ્ત વિડીયો મેં યુટ્યુબ પર બનાવેલો છે, આખો એને અકોર્ડિંગ જ, કે શોર્ટ નોટ કેવી રીતે લખવી અને આ કેવી. એને ડિસ્ક્રિપ્શનમાં તમે જાવશો ને બધાય સેશન્સ તમને 1 by 1 મળવાના છે, અને પ્લે લિસ્ટમાં પણ બધાય તમને મૂકી દઈશું, એટલે તમે એક સેશનને જોઈ શકશો. હા, શોર્ટ નોટ કેવી વસ્તુ છે કે જે તમને પેલી કહેવાય ને કે સ્ટોરી યાદ હોય ને તો સ્ટોરીના આધારે લખી શકો. તમને સ્ટોરી તો કેટલી બધી, શોર્ટ નોટ કેટલી કરવી ને એસે કઈ કરવા. હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે કહી દઉં. અને હા, આની પીડીએફ હું તમને આ જે લેક્ચર લઉં છું ને એની પીડીએફ તમને હું ફ્રીમાં આપી દઈશ આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી. તમારે શું કરવાનું છે, 97 272 92 392 ઉપર મેસેજ કરો, હાય, એટલે એમાં એક લિંક આવશે, એ લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો વોટ્સઅપ ચેનલની, એમાં હું આની પીડીએફ હમણાં થોડીક વારમાં જ મૂકી દઈશ. ઓકે, ચલો, આ છે 6 શોર્ટ નોટ, જેનો સ્ક્રીનશોટ તમે પાડી શકો છો, તો પીડીએફ તમને મોકલી દઈશ. કન્ડિશન ઓફ મેકિંગ લવ, જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, ડ્રાઈવર એન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મંકીઝ પો, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અને સોજોનર ટ્રુથ એન્ડ હર લાઈફ સ્ટ્રગલ. આ 6 માંથી એક તમને દેખાશે, એની મારી જવાબદારી છે. એવી જ રીતના એસે કરી લ્યો તો કે વુમન એમ્પાવરમેન્ટ છે, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ છે, યુનિટી ઇન ડાયવર્સિટી છે, પોઝિટિવ એસ્પેક્ટ ઓફ માય પર્સનાલિટી છે, નોઇઝ પોલ્યુશન છે. તો આ 5 એસેને ઉપર ધ્યાન રાખી લ્યો, એટલે ખાસ આ વસ્તુ છે એ બોર્ડમાં પૂછાશે. ઓકે, તો આમાંથી આ એસે કરી નાખવાના, બાકી બધા એસે બધી વસ્તુઓ છે આપણે ફાઇનલ રિવિઝનમાં એક વસ્તુ કરાવવાનો છું, ચિંતા કરતા નહીં. હવે આ 5 ભૂલો તો કરતા જ નહીં. હવે કઈ 5 ભૂલો?
ખાસ આ 5 ભૂલોને સમજી લેજો એટલે જીવનમાં તકલીફ નહીં પડે. એ 5 ભૂલો, પણ એની પહેલા આ મેઇન ભૂલ ન કરતા. કારણ કે જેવું 12મું પૂરું થશે અને કોલેજમાં આવશો એટલે અંગ્રેજીમાં આવશે, અંગ્રેજી તમારે શીખવું જ પડશે ગમે ત્યારે. ત્યાં શીખો એને પહેલા વેકેશનનો ટાઈમ યુઝ કરી લેવાય. અને અંગ્રેજી શીખવા માટેની બેસ્ટ બુક એટલે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે સૌથી બેસ્ટ છે. 349 રૂપિયા પ્રાઇસ છે. જેવું વેકેશન પડે એટલે મંગાઈ લેજો, અથવા તો અત્યારે ઓર્ડર કરી શકો છો. નંબર તમને આપેલો, કોલ કે મેસેજ કરીને ઓર્ડર કરાવી શકો છો. ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. 35 થી વધારે ટોપિક મસ્ત રીતે એક્સપ્લેન કરેલા છે. ચલો હવે જોઈએ 5 ભૂલો. હવે સૌથી પહેલો પ્રશ્ન છે કે નાના પ્રશ્નોમાં ક્રમ ન બદલવા. કદાચ તમને ખબર હોય કે ના ખબર હોય, પણ હું તમને કહી દઉં. જો શું કામ ન બદલવા? સેક્શન બદલો તો મને કોઈ વાંધો નથી, પણ સેક્શનમાં તમે ક્રમ તો ના જ બદલતા. હું તમને કહું, માની લ્યો કે તમારું આ પેપર છે, સિમ્પલ રીતે આ 12 કોમર્સ અને આર્ટ્સ વાળાને સેક્શન એમાં માની લો કે મેં સેક્શન એ ચાલુ કર્યો, સેક્શન એ ચાલુ કર્યો. હવે જોજો હું પેપર લખવાનું શરૂ કરું છું. હવે મને પેલો ટ્રુ ફોલ્સ માં પહેલામાં હે ને ટ્રુ આવે છે, સમજી લ્યો. પહેલામાં ટ્રુ આવે છે, બીજામાં છે ને ટ્રુ આવે છે. અચ્છા, ત્રીજામાં આવે છે ને એ ત્રીજામાં ફોલ્સ આવે છે, અને ચોથામાં છે ને એ ફોલ્સ આવે. આ સાચા આન્સર છે, આ સાચા આન્સર છે, સમજો. પણ હવે જ્યારે મેં પેપર લખતી વખતે મને પહેલાનો આન્સર આવડતો હતો તો મેં લખી નાખ્યો ટ્રુ. હવે મને બીજાનો નથી આવડતો, મને ત્રીજા ચોથાનો આવડે છે, બીજો એક જ નથી આવડતો. એટલે હું શું કરીશ, ત્રીજાનો પહેલા લખી નાખીશ, એક લાઈન મૂકીને ત્રીજાનો લખીને પછી શું કરી નાખીશ, ફોલ્સ. પછી પાછો ચોથો આવડે છે એટલે એનું હું લખી નાખી ફોલ્સ. પણ મને છેલ્લે યાદ આવ્યું, હા બીજો મારો બાકી હતો તો મેં બીજાનો લખ્યો, એમાં આવશે ટ્રુ. તમે બે આ આન્સર જો આ સાચા જ છે. પહેલામાં ટ્રુ, બીજામાં ટ્રુ, બધું સાચું જ છે. પણ હવે પેપર ચેક કરતા હોય ને એ લોકો ફૂલ સ્પીડમાં ચેક કરતા હોય. ઘણી વાર એવું બને કે ભાઈ ટાર્ગેટ પૂરો ન થયો તો, એટલે એને ધ્યાનમાં કેવી હોય, આ પેટર્ન મગજમાં રાખી હોય કે પહેલામાં ટ્રુ ફોલ, ટ્રુ ફોલ. એટલે એ ટ્રુ ફોલ આવે ને એટલે એ ક્રમ સામું જોતા ન હોય. એટલે ટ્રુ ફોલ્સ 4 માર્ક આવી ગયા, રેડી. હવે ટ્રુ ફોલ્સ આમાં ફોલ્સ આવે પણ આ ખોટું એટલે તમારા 2 માર્ક ધડ કરતા ઉડી ગયા 2. શું કામ? કારણ કે તમે ક્રમ બદલે. તમારો આન્સર સાચો જ છે, કારણ કે પહેલામાં ટ્રુ, ત્રીજામાં ટ્રુ. આ એ નામના વ્યક્તિએ એ જ લખ્યું છે ને બી નામના વ્યક્તિએ જ લખ્યું, તો આના 2 શું કામ ખોટા? કારણ કે તમે ક્રમ બદલાવ્યો ને. તમે સાચા જ છો. પેપર ચેક કરવા ક્રમ જોવા ન જ ગયા તો, હું એમ નથી કહેતો કે નો જ જાય પણ ન ગયા તો તમારા 2 ગયા ને. એના કરતા શું કરાય, માની લ્યો કે મને પહેલાનું આવડે છે તો મેં ટ્રુ લખી નાખ્યું, મને બીજાનું નથી આવડતું તો એની જગ્યા મૂકી દઈશ. ત્રીજાનું આવડે છે ફોલ્સ, ચોથાનું આવડે છે ફોલ્સ, મેં આની જગ્યા મૂકી લેવાના 2 ફાયદા થાય. પછી આગળ મેં બીજું નિયરેસ્ટ મિનિંગ લખી નાખ્યા, ફંક્શન લખી નાખ્યા, બધું લખી નાખ્યું, આખું પેપર પૂરું. હવે હું પહેલે જ ચાલુ કરી, હાલો મારું ક્યાં બાકી છે. હવે તમે આ રીતે લખ્યું હોય, તમે 3 છે તો તમને કદાચ સામું ના દેખાય. અહીંયા તમે જગ્યા મૂકેલી છે, તમને ખબર તો પડે હા આનો આન્સર મારે ગોતવાનો. હાલો બીજો શું છે, એન્ડ્સ નેવર વર્ક્સ ઇન ટીમ, તો તરત ખબર પડે કે ટ્રુ આવે કે ફોલ્સ, તો તરત તમે અહીંયા લખી શકો. એટલે 2 રીઝન છે. એટલે ક્રમ છે ને બદલવા નહીં. નાના પ્રશ્નોમાં તો હાવ નહીં, આ મોટામાં બદલાવો. એસે રાઇટિંગ કે એમાં બદલાવો તો ખબર પડે કે આ એસે લખવા, ઈમેલ લખવા, આમાં એ ધડાધડ આમાં એ મગજમાં સેટ થઈ ગયું હોય પેટર્ન, એમાં એનોય વાક નથી, રેડી. પણ તેના વાક નો હોય ને તમારો વાક નો હોય ને બેનો વાક હોય, તમારા માર્ક કપાશે એને કાંઈ નહીં ફેર પડે, તમને પડી જાય. એટલે ક્રમ કોઈ દિવસ બદલાવા નહીં. આ પહેલો મુદ્દો છે. બીજો, એક સેક્શન પૂરો ન થાય ત્યાં સુધી બીજો ચાલુ ન કરો. હવે બીજો ચાલુ ન કરો એનું રીઝન શું, તમને હું એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમે સેક્શન એ ચાલુ કર્યો, હાલો ટ્રુ ફોલ્સ લખ નાખ્યા, પછી માની લો કે નિયરેસ્ટ મિનિંગ મને બહુ અઘરા લાગે, મને નથી આવડતા, અત્યારે હું એ રહેવા દો, હાલો. પછી મેં પાછું 8મા પ્રશ્નથી શરૂઆત કર્યું, ફંક્શનથી 8, 9, 10 ને એવી રીતના. હવે હું લખતો ગયો, વિચારતો, માની લો કે હું 18મા પ્રશ્નનો અંડરલાઈન વાળો ક્વેશ્ચન આપી દીધો, અને પછી તો મારો એ સેક્શન તો પૂરો થઈ ગયો. હા, પણ આમ મારા 5, 6, 7મો પ્રશ્ન બાકી છે. એટલે હું શું કરીશ, સીધો સેક્શન બી ચાલુ કરી દઈશ. હંમેશા નવા પેજથી નવો સેક્શન ચાલુ કરવો, એના 2 ફાયદા થાય. માની લો કદાચ આવું કંઈક ભૂલાઈ ગયું, તમને વચ્ચે જગ્યા છે એડ તો કરી શકો. પણ હું તમને શું કહું છું કે એક બધું ક્રમમાં એટલા માટે અને સેક્શન એટલા માટે ચેક કરવાનું કહું છું કે માની લો કે તમે સેક્શન બી ચાલુ કરી દીધું ને વચ્ચે જગ્યા નથી રહી, અને પછી છેલ્લે યાદ આવે કે આ નિયરેસ્ટ મિનિંગ તો બાકી રહી ગયા, અને હવે જગ્યા છે ને તો શું કરું, તો છેલ્લે પાછા હું લખી નાખીશ ને સેક્શન 1 કરીને,
તો અહીંયા આપણું કાંઈ બાપુજીનું ઘર તો નથી તો એમ હાલે નું હાલે એમ થોડું હાલશે તમારું મારું કાંઈ નું હાલે ઈ પૂરું એક જ વખત સેક્શન એવો એક સેક્શન એક વ્યક્તિ ચેક કરી નાખે પછી કાંઈ ન જોવે પછી પાછા લીટા જ લાગે સમજી ગયા તો શું કરવાનું સેક્શન એ આખો પૂરો થાય એટલે જોઈ લેવાનું કે મારો ટ્રુ ફોલ્સ આવી ગયા આ આવી ગયું આ આવી ગયું આ આવી ગયું બધું ચેક થાય નથી આવડતું તેને જગ્યા મૂકી દો ને ભાઈ નથી આવડતું એને જગ્યા મૂકી દો ક્રમ વાઇઝ એટલે જ કહું છું ક્રમ વાઇઝ જ જાજો એટલે તમારો આ ભૂલ ના પડે ઓકે એટલે હા અને નવો સેક્શન નવા પેજથી ચાલુ કરવો અને જ્યારે પહેલો સેક્શનમાં બધાય ક્રમ નથી અપાઈ જતો ત્યાં સુધી બીજો સેક્શન ચાલુ કરવો નહીતર આવા માર્ક્સ કપાવવાની સંભાવના ઓબ્જેક્ટિવમાં ઉતાવળ ન કરવી મેં હમણાં સમજાવ્યું કે એક જેવા જ લાગે હા યાર અંડરલાઈન વાળો ક્વેશ્ચન છે કરતા નીચે અંડરલાઈન છે વૂથીને જ પ્રશ્ન બને વુ એ પેલો એ જો ચારે ચારમાં વુ હોય પછી શું એટલે સી આવતો તો મેં પેલા પછી રોયે ભેગું ન થાય માર્ક જાય સમજી ગયા એક પણ પ્રશ્ન ન છોડવો મારી ખાસ સલાહ માની લ્યો કે તમે આ શું કહેવાય ક્વેશ્ચન આન્સરમાં તમે 8મો 9મો નથી આવડતો હવે કોરા મૂકી દીધા તો એ ચોકડો જ મારવાના છે ને બીજું જ કઈ નથી કરવાના કે માઇનસ પદ્ધતિ છે નહીં તમે નહીં લખો તો પણ ઇન કેસ એને કંઈક મળતો પ્રશ્ન લખી નાખ્યો જવાબ લખી નાખ્યો સારો માણા હોય તો અડધો માર્ક તો આપી દે એટલે કાંઈ ન હોય તો શું કહેવાય પેલું અડધું લખ્યું હોય તો સાચું તો પડે અડધો તો અડધો ભલે ખોટો જ પાડવાના પણ આપણે લખી નાખો ને ભાઈ લખેલો હોય તો કાંઈ આવે ઓકે તો આ વસ્તુ છે ધ્યાન રાખવાની છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છેકછાક ન કરવી સૌથી મોટો પ્રશ્ન ઘણા લોકો સેક્શન ખોટું લખાઈ ગયું એવું આમ લખી નાખે ને જાણે ઇન્સ્ટાગ્રામનો કે સ્નેપચેટનો પાસવર્ડ લખાઈ ગયો હોય ને એટલું ચેકી નાખે 5મા પેજ સુધી ઘર પડી ગઈ હોય સમજી ગયા એટલે આ વસ્તુ છે આ ન થવી જોઈએ એના કરતા શું કરવાનું સેક્શનમાં આવી રીતના પેન્સિલથી લાઈન કરી દો જ્યારે એ વ્યક્તિ વાંચવા આવે ને ત્યારે જ શબ્દ એને હાઇલાઇટ થવો છે કે આ ચોકડો છે એટલે નથી વાંચવાનો ઓલું તો પેજ ફેરવા ભેગું ત્યાં અહીંયા ઘણા ભૂલ છે એટલે એને મગજનું દહીં થાય એટલે માર્ક તમારા કપી નાખશે સમજી ગયા એટલે ચોખ્ખાઈ રાખવી પેપરમાં જેવું આપણું ઘર ચોખ્ખું રાખો ને તેમાં આ ચોખ્ખાઈ રાખવી અને સાથે સાથે અંગ્રેજીના 5 પેપર માટે 9054010102 પર 12 સાયન્સ હોય તો 12 સાયન્સ કોમર્સ હોય તો કોમર્સ 12 કોમર્સ 12 આર્ટ્સ લખીને વોટ્સઅપ પર મેસેજ કરો એટલે તમને એક લિંક મળી જશે લિંક ઉપરથી તમે 5 પેપર ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરીને પ્રેક્ટિસ કરી શકશો રેડી તો આ વસ્તુ કરી દો અને આ દરેક વ્યક્તિને શેર કરવા નમ્ર વિનંતી અને આની પીડીએફ પણ ટૂંક સમયમાં તમને શેર કરી દઈશ પણ હા મજા આવી હોય તો એક વખત સરસ મજાની રીતે વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને બે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને હા વિડીયોને પહેલા લાઇક કરી દો આને લાઇક કરી દો મજા આવી ગઈ તો અને એક રેડ હાર્ટ પણ મૂકી દેજો મજા આવી જાય તો ઓકે અને માર્ચ 2023 થી નવી સિરીઝ શરૂ થશે સ્પોકન ઇંગ્લિશની જેમાં હું તમારી રાહ જોઈ રહીશ તમે આવજો 100% મજા આવશે સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો કરી શકો છો એ પણ રીલ્સ દ્વારા અંગ્રેજી શીખવામાં આવશે શોર્ટ નોટ્સનું બધી માહિતી અહીંયા આપવામાં આવશે વિજય નાકે ફેસબુક અને આ આપણી વોટ્સઅપ ચેનલ છે અહીંયા જોડાઈ જાઓ બીજે ન જોડો કાંઈ જો વોટ્સઅપ ચેનલ કાં QR કોડ સ્કેન કરો કાં તો આ નંબર ઉપર મેસેજ કરો હાય એટલે તરત તમને એક મેસેજ આવી જશે અને કાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ તેમજ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી પણ તમે આમાં જોડાઈ શકો છો તો જોડાઈ જવા નમ્ર વિનંતી તો સમજાઈ ગયું મિત્રો તો આ જ રીતે બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે એક કઈ ભૂલ ન પડે અને મસ્ત રીતે પેપર આપી દો બસ બીજું તો આમાં શું હોય અને પેપર આમાંથી જશે અને હા બે બોર્ડના પેપરના આગલા દિવસોમાં એક ટોપિકના લેક્ચર્સ અહીંયાથી લેવામાં આવશે આપણી આ વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો અને બધું રિવિઝન મોજ કરતા શીખવાના છે મજા આવી જાય એવી રીતના અને શોર્ટકટ ટ્રીક સાથે એકવારમાં સમજાઈ જાય એ રીતે બરોબર તો મળીએ છીએ નવા સેશનમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવા નમ્ર વિનંતી મળીએ છીએ બાય બાય